ખત્રી સાહેબ. બોલો બોલો બોલો. રામ રામ. રામ રામ. વહેલા વહેલા કઈ બાજુ? આજે મોડર્ન સ્કૂલમાં અમારી વસ્તી ગણતરીની તાલીમ છે. અચ્છા. તો ચાલો મોડર્ન સ્કૂલમાં હા ચાલો જઈએ. તમને વસ્તી ગણતરી વિશે થોડીક સમજ આપું. નમસ્તે મારા વાલા ભાઈઓ અને બહેનો. સરકાર જનગણના 2027 કરવા જઈ રહી છે. તો સરકારની એવી ઈચ્છા છે કે દરેક ગામની કે દરેક શહેર અને આખા ભારતની વસ્તીની ગણતરી કરવામાં આવે, દરેક ઘરોની ગણતરી કરવામાં આવે, દરેક કુટુંબની દરેક વ્યક્તિની ગણતરી કરવામાં આવે અને તેમની પાસે કઈ કઈ સુવિધાઓ છે કે એની પાસે વીજળી કે નળની સુવિધા કે પાણીની સુવિધા વગેરે ક્યાં સુધી પહોંચ્યું છે તેની તમામ માહિતી મેળવવાની છે. તો તે માટે વસ્તી ગણતરીદારની નિમણૂક કરવામાં આવી છે. તો શિક્ષકો વસ્તી ગણતરીદાર તરીકે તમારા ઘરે આવશે અને વસ્તી ગણતરી કરશે. અને 17/5 એટલે કે 17 મે 2026 થી 31 મે 2026 સુધી સ્વગણના ચાલુ છે. જો તમને સ્વગણના જાતે કરતા આવડતી હોય તો તમે ગૂગલમાં જઈ સ્વગણના લખી ઓપન કરશો અને તેમાં મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખી સ્વગણના તમે જાતે કરી શકો છો. અને એ સ્વગણના પૂરી કર્યા પછી એક 6 કે 7 અંકનો એક કોડ આવશે. એ કોડ તમારે સાચવી રાખવાનો છે. જ્યારે વસ્તી ગણતરીદાર તમારા ઘરે આવે તો ત્યારે તે કોડ આપવાનો છે. તો એનાથી તમારી વસ્તી ગણતરીની માહિતી તેમને સરળતાથી મળી જશે અને સમયનો બચાવ થશે. અને જો તમે વસ્તી ગણતરી ના કરી હોય તો 1 જૂન 2026થી વસ્તી ગણતરીદાર તમારા ઘરે આવશે અને તમને તમારા ઘર વિશે તમારા જરૂરી પ્રશ્નો પૂછશે. તો તમે તેને સહકાર આપશો અને તમારા સહકારથી તે કામ સરળ બનશે. આ કામ સરકારનું છે, રાષ્ટ્રહિતનું છે અને તે રાષ્ટ્ર માટે જરૂરી છે. અને જો સાચી જનગણના થશે તો સરકારને ખબર પડશે કે ક્યાં કયા લાભ આપવા, કઈ કઈ સ્કીમો લાવી, ક્યાં કઈ સુવિધા પહોંચી છે, ક્યાં સુધી નળનું પાણી પહોંચ્યું છે કે ક્યાં સુધી વીજળી પહોંચી છે કે ક્યાં કઈ સુવિધાનો અભાવ છે. તો તે તમે સાચી માહિતી આપશો તો સરકારને ખબર પડશે. વસ્તી ગણતરીદાર તમારા ઘરે આવે તો ત્યારે તમને ખાલી તમારી ઘરની પ્રાથમિક માહિતી પૂછશે કે તમારું ઘર કેવું છે, તમારા ઘરમાં તમે કઈ કઈ વસ્તુઓથી તમારું ઘર બનાવેલું છે, તમારા ઘરમાં કેટલા વ્યક્તિઓ રહે છે, પાણીની સુવિધા છે કે નહીં, વીજળીની સુવિધા છે કે નહીં, એલપીજી ગેસની સુવિધા છે કે નહીં વગેરે જેવા પ્રશ્નો પૂછશે. તેમાં 36 કે 37 પ્રશ્નો છે તમને પૂછશે. પરંતુ તે તમને ક્યારેય આધાર કાર્ડ માગશે નહીં, કોઈ રેશન કાર્ડ માગશે નહીં, કોઈ બેંકની માહિતી માગશે નહીં, કોઈ ઓટીપી માગશે નહીં. અને જો કોઈ વ્યક્તિ આવે અને જો એવી વાત કરે તો તેને આપવું નહીં. તેને કોઈ તમારી બેંકની માહિતી કે કોઈ ઓટીપી કે આધાર કાર્ડ વગેરે આપવું નહીં. તે કદાચ ફ્રોડ હોઈ શકે છે. તમે જે આવે એનું આઈ કાર્ડ ચેક કરી શકો છો અને તે વ્યક્તિ તમને સાચો લાગે તો તમે તેને માહિતી આપી શકો છો. અને તમે સરકારને જેટલી માહિતી સાચી આપશો અને જેટલો સહકાર આપશો તેટલું જ કામ સૌથી સરળ બનશે અને રાષ્ટ્રહિતનું કામ સરળતાથી થઈ શકશે. તો આભાર.